એક હું ચોક્કસ એ કહીશ કે 25 વર્ષથી આ સરકાર મૂળિયા નાખી ગઈ છે. મૂળિયા નાખીને અમે બેસાડ્યા છે. 25 વર્ષથી ગુજરાતમાં બેસાડ્યા છે અને 10 વર્ષથી દિલ્હીની અંદર બેસાડેલા છે. આજે ગુજરાતના ત્યાં અમારા વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન અમારા હોય, ખેલ મંત્રી અમારા હોય અને ગુજરાતની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓ કોલેજો બનાવી છે ફિઝિકલ એજ્યુકેશનની, અને છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી. અને પ્રાથમિક શાળાઓની અંદર આજે આપણે જોઈએ છીએ એક કેસ બનાવ બન્યો અમરેલીની અંદર કે જ્યાં 40 બાળકોએ એક સાથે બ્લેડો હાથોમાં મારી છે. એને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળાની અંદર એની અંદર જે ડિસિપ્લિન હોવું જોઈએ અથવા જો એ રમતના મેદાનની અંદર રમ્યા હોત તો એમને આ પગલું ના ભર્યું હોત. અને આજે મોદીજી જે વાત કરે છે, જે આરોગ્યની બાબતને લઈને અને 10-10 લાખ રૂપિયાની જે સહાય કરે છે ને, હું એવું કહું કે જો ગુજરાતની અંદર, ભારતની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની જો ભરતી હશે તો બાળકનું આરોગ્ય કેમ જાળવવું છે.